પાલિકામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં કાગળ પર રોડ બનાવાઈ ચૂક્યો બતાવી બિલ પણ પાસ કરી દેવાનો આક્ષેપ થયો છે। જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ગોરધનભાઈ વેકરિયાના ઘરથી રામસિંહભાઈ રબારીના ઘર સુધીનો રોડ રિફ્રેશિંગ કરાયો હોવાનું રેકોર્ડમાં દર્શાવી બિલની ચૂકવણી કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ અપક્ષ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ આ રોડ આશરે 7 વર્ષ પહેલા બનાવાયો હતો અને તાજેતરમાં કોઈ કામ થયું નથી, જેના કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે। નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી અને ચીફ ઓફિસર મેહુલ જોધપુરા પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ચીફ ઓફિસરે આ મામલે હાલ રેકોર્ડ ઉપલબ્ધ નથી તેમ કહી સોમવારે જવાબ આપવાની વાત કરી છે, જ્યારે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યું છે। લોકોનો આક્ષેપ છે કે જો ખરેખર રોડનું કામ થયું હોત તો નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર દેખાતા, પરંતુ હકીકતમાં કોઈ કામ ન થયું હોવા છતાં બિલ પાસ કરાયું છે, જેના કારણે અન્ય કામોમાં પણ ગેરરીતિની આશંકા વ્યક્ત થઈ રહી છે। ગત સામાન્ય સભામાં અમને ધ્યાને આવેલું હતું કે ગોરધનભાઈ વેકરિયાના ઘરથી રામસિંહભાઈ રબારીના ઘર સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેનું બિલ ચૂકવવામાં આવ્યું છે, પણ અમારા જે વિસ્તારના જે તે સમયે સામાન્ય સભામાં સભ્ય તરીકે એક સભ્ય છે જેમણે વિરોધ કર્યો કે આ રોડ હકીકત બનાવેલો નથી। ત્યારબાદ અમે ઊંડાણપૂર્વક તપાસ કરવાના અંતે અમને ધ્યાનમાં આવ્યું છે કે આ જે રોડ બનાવેલો છે એમાં બીએમ એટલે કે જાડું જે નાખવાનું છે તે 11.5 ટન નાખવામાં આવ્યું છે અને જે ઉપરનો જે પડ નાખવામાં આવે છે જે પતલું કહેવાય એને 60.60 ટન નાખવામાં આવ્યું છે, જેથી આનું મારા ખ્યાલ અંદાજિત બિલ 3,80,000 જેવું ચૂકવવામાં આવ્યું છે। પણ સ્થળ ઉપર તપાસ કરતા આયા કોઈ રોડ બનેલો નથી અને વિસ્તારના લોકોએ આજે અમને જણાવેલું છે કે છેલ્લા લાસ્ટમાં અમારે આ 7 વર્ષ પહેલા રોડ બનેલો હતો, હજી કોઈ રોડ બનેલો નથી। રોડને બતાવી દેવામાં આવેલા છે અને એનું પેમેન્ટ લઈ લેવામાં આવેલું છે, બાકી રોડની અંદર કોઈ પણ જાતના કામ થયા નથી, સમારકામ થયું નથી। અમારું બાજુમાં મકાન છે, અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ કે રોડ બનાવો, રોડનું સમારકામ કરો, કોઈ જાતનું કામ કરેલ નથી। આમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર જ છે। 7 વર્ષ પહેલા બનેલો હતો અને ત્યારે બન્યો ત્યારે ભ્રષ્ટાચાર રૂપી રોડ બનેલો છે। રોડની જે ક્વોલિટી હોવી જોઈએ ક્વોલિટી બરોબર થયેલ નથી। 3-4 વર્ષ પહેલા થયો તો, ત્યાર પછી નથી થયો। નગરપાલિકા એવું કહે છે 2-3 મહિના પહેલા બનાવી નાખ્યો અને આના પૈસા હું ઉપાડી લીધા। હા, પણ એ આડી શેરીમાં, અમારી શેરીમાં નથી બન્યો। ગોરધનભાઈ વેકરિયાના ઘરથી રામસિંહભાઈ રબારીના ઘર સુધીનો રોડ બોલે ના, નથી થયો। શું કહેશો? આ રોડ બનાવ્યો નથી, રોડ દેખાડે છે, શું કહેશો સત્તાધીશોને? ના, બાકી જ છે, બન્યો જ નથી તો હવે કેમ માનવું થયો એમ? જે પૈસા ઉપાડી લીધા છે અને સરકારી ચોપડે રોડ બને છે તો સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? હવે તો બધા સહમત થાય એ પ્રમાણે કહેવાનું રે કે અહીંયા થયો નથી, કાયદેસર મંજૂરી ગણાય છે। નામ આપું? મારું નામ ધર્મેશ વલ્લભભાઈ ડોલરિયા। હું એક જસદણનો જાગૃત નાગરિક છું। અવારનવાર મારા વિડીયો હોતા જ હોય છે, પણ તમે જોઈ શકો છો આ જસદણની અંદર જે રોડ થયો નથી અને ત્યાં રોડ બતાવીને પૈસા લેવામાં આવે છે, તો આની ઉપર કોઈ એક્શન લેવા વાળું ખરું? તો આવા ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ કે કોઈ એન્જિનિયરો આવી રીતના હાવ રોડ થયા ન હોય રોડ બતાવી દે તો એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને આ નાગરિકના પૈસા, ટેક્સના પૈસા કહેવાય, એનું પૈસાનું પાણી કરી નાખે છે। તમે જોઈ શકો છો તમારી નરી આંખે આ રોડ કેવા બન્યા છે ને કેટલા સમય પહેલા બન્યા છે।